હરિઓમ. હેલો ડિયર સ્ટુડન્ટ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન, ધોરણ 6. આજે આપણે પ્રકરણ 12 શીખીશું. એમાં નામ છે પહેલા વિદ્યુત તથા પરિપથ. પાઠ્યપુસ્તક હશે જોડે એટલે એમાં પણ જોજો. વિદ્યુત તથા પરિપથમાં આગળના વિડીયોમાં તમે વિદ્યુત કોષ વિશે માહિતી મેળવી, એની રચના વિશે માહિતી મેળવી, વિદ્યુત કોને કહેવાય, વીજળી શબ્દ આપણે જે ઘરમાં લાઇટ, પંખા, ટીવી, એસી, ફ્રીજ જે ચાલે છે એમાં કેવી રીતે ચાલે એની પણ માહિતી મેળવી ગયા. વિદ્યુત કોષમાં 2 ટર્મિનલ હોય, ધન અને ઋણ, એની માહિતી મેળવી. ઉપરનો ભાગ ધાતુની ટોપી, નીચેનો ભાગ ધાતુની તકતી, કેવી રીતે આખો પરિપથ પૂરો થઈ, બલ્બ પ્રકાશિત થાય, ટોર્ચ પ્રકાશિત થાય, કેવી રીતે આખી સિસ્ટમ કામ કરે છે એ જોયું. આજે આપણે વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ, વિદ્યુત પરિપથ, વિદ્યુત સ્વિચ અને વિદ્યુત વાહક અવાહક પદાર્થ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોની શરૂઆત કરીએ વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ દ્વારા. ધ્યાનથી જોજો બધા. વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવું આપણે કેવી રીતે કરીશું? પ્રવૃત્તિ: જુદા જુદા રંગના પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલા વિદ્યુત વાયરના 4 ટુકડા લો. હવે આપણા ઘરમાં લાઇટનું કનેક્શન હોય છે, બરાબર? તો તમે પાઇપને એવી રીતે જોયો છે, તમારે હાથ લગાવીને જોવાનું નથી, દૂરથી જોવાનું. તો એમાં આવી રીતે જ્યાં પાઇપ ના હોય અને ખુલ્લો ભાગ હોય ત્યાં રીતે તમને કાળા છે, લાલ, લીલા છે, પીળા એવા આવરણવાળા વાયર દેખાશે. આ વાયર નથી, એની અંદર તો તારના વાયર હોય જેમાં વિદ્યુત પસાર થાય છે. આ તો ઉપર પ્લાસ્ટિકનું આવરણ છે જેનાથી આપણા મનુષ્ય જે હોય, માણસો હોય, એમને નુકસાન ના પહોંચે, શોર્ટ સર્કિટ થાય ત્યારે એટલે રાખવામાં આવે છે. તો આવી રીતે લાલ અને કાળા રંગના શું કરવાનું? 4 વાયરના ટુકડા લેવાના. વાયરના ટુકડાના બંને છેડાનું પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. 2 વાયરના અનાવૃત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બલ્બ સાથે જોડો. હવે શું કરવાનું રહેશે? તો તમારે આવી રીતે એક સેલ લઈ લેવાનો, રબર બેન્ડ લઈ, અને પછી શું કરવાનું કે ઉપર નીચે ધન ભાગ અને ઋણ ભાગ સાથે વાયર જોડવાના રહેશે. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે વિદ્યુત અવાહક ટેપ કે જે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જાણીએ છીએ કે આ જે વાયરો હોય, આપણે સાદી જે સેલો ટેપ યુઝ કરીએ બધી જગ્યાએ એનો ઉપયોગ ના થાય. જે આવા વાયર હોય છે એના માટે આપણે વિદ્યુત અવાહક ટેપ આવે, ઇલેક્ટ્રિશિયન પાસે હોય. ગ્રીન કલરની હોય છે, બ્લેક કલરની પણ આવે છે, જાડી પટ્ટી હોય. એ અવાહક ટેપનો ઉપયોગ કરવાનો. બલ્બ સાથે અહીંયા વાયર જોડ્યા 2. કેવી રીતે જોડ્યા? તો તમને 2 ટર્મિનલ ખબર છે, 2 પોઈન્ટ, ધન અને ઋણ, કે આ ધન ભાગ, નીચેનો ઋણ ભાગ. તો અહીંયા એક છેડો જોડ્યો અને એક છેડો ક્યાં જોડ્યો? નીચેના તરફ. 2 એકસાથે જોડશો તો બલ્બ પ્રકાશિત થશે નહીં. જે ટર્મિનલ હોય ત્યાં જોડજો. તથા વિદ્યુત કોષ સાથે વાયરને જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અહીં બતાવ્યા મુજબ અલગ અલગ 6 રીતે જોડો. પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી એટલે કે સ્થિતિ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. શું તમે આનો ભેદ જણાવી શકો છો? હવે જો બધી આકૃતિ ધ્યાનથી A, B, C, D, E, F. તમને એમાં જે જોડેલા વાયરો છે એમાં તફાવત દેખાય છે? તો તમે કહેશો હા દેખાય છે. પહેલી આકૃતિ છે, પછી F આકૃતિ છે, એમાં જુઓ કે બલ્બ પ્રકાશિત દેખાય છે, જ્યારે B, C, D,
ડી, ઈ એમાં બલ્બ પ્રકાશિત દેખાતો નથી. એવું કેમ થયું? તમને તો એવો વિચાર આવતો હશે કે મેં બધા વાયર જોડી દઈએ તો બલ્બ તો પ્રકાશિત થવો જ જોઈએ, પણ એવું ના થાય. તમે યોગ્ય રીતે ના જોડ્યું હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે અહીંયા જુઓ કે આ જે વાયર છે એમાં અહીંયા વચ્ચેથી આ બંને કેવા છે તો છૂટા થઈ ગયા, સંપર્ક નથી. હવે જોડાણ ના હોય તો પરિપથ પૂરો થશે નહીં. વિદ્યુત બલ્બને પ્રકાશિત થવા માટે એક પરિપથ આખો પૂરો થવો જરૂરી છે. જે અહીંયા પરિપથ કેવો છે? ખુલ્લો છે, જોડાણ નથી. આ આકૃતિમાં જુઓ આ વાયરનું જોડાણ નથી. પછી અહીંયા જુઓ કે બંને ધન ટર્મિનલ સાથે જ વાયર જોડી દીધા છે, ઋણ ટર્મિનલ સાથે નથી જોડ્યું. એટલે સ્વાભાવિક છે કે બલ્બ પ્રકાશિત થવાનો નથી. પરિપથ કેવો છે? અધૂરો છે. અહીંયા પાછું એવું કર્યું કે નીચે જે ઋણ ટર્મિનલ હતું ત્યાં જોડાણ કરી લીધા અને ઉપરનો છેડો ખુલ્લો રાખ્યો. હવે તમે વિચારો કે બલ્બ પ્રકાશિત થાય? ના થાય. કેમ? કારણ કે પરિપથ પૂર્ણ થતો નથી. સ્થિતિ A અને F માં વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે છેડાથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા છેડાથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્યને અન્ય ગોઠવણીઓ માટે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે? ના, એવી ગોઠવણીઓ કે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે તેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. માત્ર એવી ગોઠવણીઓ કે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડતી નથી તેમાં જ બલ્બ પ્રકાશિત થાય છે. આવી ગોઠવણીઓને વિદ્યુત પરિપથ કહે છે. હવે વિદ્યુત પરિપથ એટલે શું? તો મેં તમને સમજાવ્યું હતું કે વિદ્યુતને વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય છે. એની વ્યાખ્યા છે કે આપણે જાણીએ કે આજુબાજુ તારના થાંભલા હોય છે. વિદ્યુત એ વિદ્યુત મથકમાં ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર? વિદ્યુત મથકમાં ઉત્પન્ન થઈ આવી રીતે તારના થાંભલાઓ દ્વારા એક શહેરમાંથી બીજા શહેર, ભારત દેશમાં આખા બધા શહેરોમાં આવી રીતે વીજળી પહોંચે છે. અને આપણા ઘરોમાં પણ એ થાંભલાઓ દ્વારા કનેક્શન દ્વારા બધા ઉપકરણોમાં વીજળી પહોંચે છે અને પછી જ એસી, ફ્રીજ, ટીવી બધા ઉપકરણો આપણા ચાલે છે. તો યાદ રાખજો વિદ્યુત પરિપથ. જો પરિપથ ના હોય તો કશું જ ના થાય. વિદ્યુત પરિપથ આગળની પ્રવૃત્તિમાં તમે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ રીતે જોડ્યા. અલગ અલગ સ્થિતિઓ એટલે કે ગોઠવણીઓમાંથી જે ગોઠવણીઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલ છે તે પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું ઉદાહરણ છે. હવે આપણે નામ નિર્દેશનવાળી આકૃતિ આવશે કે વિદ્યુત પરિપથ દોરી અને સમજાવો. તો તમારે વિદ્યુત પરિપથ આવી રીતે દોરવાનો રહેશે. આપણે આગળના વિડીયોમાં હું તમને દોરાવીશ એટલે આવડી જશે કે સેલ, પછી આવી રીતે વાહક તાર, બલ્બ અને આખો પરિપથ પૂર્ણ થયેલો બલ્બ પ્રકાશિત દેખાડવાનો. એટલે આખો પરિપથ દોરો તમને એટલે 3 માર્ક્સ મળે આપણી નામ નિર્દેશનવાળી આકૃતિ. તો એ અને એફ છે એ કેવી છે આકૃતિ? તો વિદ્યુત પરિપથનું ઉદાહરણ પૂરું પાડે છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ
પસાર થાય છે. હવે વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે. આપણે જાણીએ કે બે ટર્મિનલ કયા કયા, ધન અને ઋણ. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. એવું પૂછાય એક માર્કમાં પ્રશ્ન કે વિદ્યુત પરિપથમાં દિશા જણાવો, વિદ્યુત પ્રવાહની દિશા. તો યાદ રાખજો, ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ જ હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ પ્રશ્ન છે. જ્યારે બલ્બના ટર્મિનલો વાયર દ્વારા વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે ત્યારે બલ્બના ફિલામેન્ટમાં થઈને વિદ્યુત પ્રવાહ પ્રસરણ પામે છે અને તે બલ્બને પ્રકાશિત કરે છે. હવે અહીંયા જુઓ કે કેવી રીતે ધન ટર્મિનલમાંથી બલ્બમાં અને બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પાછો સેલમાં અને એના દ્વારા આખો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ અને બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. શું હવે તમે જણાવી શકો છો કે અહીં આપેલ કેટલીક અલગ અલગ સ્થિતિઓ એટલે કે ગોઠવણીઓમાં તમારા પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા? એવી ગોઠવણીઓ કે જેમાં સેલના એટલે કે વિદ્યુત કોષના ધન ટર્મિનલથી વાયર દ્વારા બલ્બના ફિલામેન્ટમાં થઈને સેલના ઋણ ટર્મિનલ સુધી વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે તેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલા હોવા છતાં પ્રકાશિત થતા નથી. એવું બલ્બના ફ્યુઝ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે કે છે. હવે ઘણીવાર કેવું થાય કે પરિપથ આપણો કમ્પ્લીટ હોય તોય શું થાય કે બલ્બ પ્રકાશિત ના થાય. તો તમે વિચાર કરવા લાગો કે આવું કેમ થયું? તો આપણે ઘણીવાર એવું થાય કે લાઇટ ચાલુ હોય ને અચાનક બંધ થઈ જાય તો આપણે કહેતા કે બલ્બ ઉડી ગયો, બરાબર? તો એની અંદર શું થાય છે કે બલ્બમાં ફ્યુઝ જે બલ્બ ફ્યુઝ થાય છે એનાથી ઉડી જવાથી એ બલ્બ બંધ થઈ જાય છે. અંદરનો જે ફિલામેન્ટ હોય છે, બલ્બની રચના ભણ્યા કે ફિલામેન્ટ જે પાતળો તાર હોય એ તૂટી જાય એટલે બલ્બ પ્રકાશિત થઈ શકે નહીં. ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ. શું તેનો ફિલામેન્ટ પોતાની મૂળ સ્થિતિ જેવો જ છે? વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે. તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. હવે એવું પૂછાય કે આ બલ્બ છે એ કેમ ઉડી જાય કે ફ્યુઝ જતો રહે? તો એમાંથી એક કારણ ફિલામેન્ટનું તૂટી જવું. આપણે જાણીએ કે બલ્બ શેના દ્વારા પ્રકાશિત થાય છે? તો કાચનો જે ભાગ છે તો ખાલી ઉપરનું આવરણ છે, ગોળો છે. અસલિયતમાં બલ્બ શેના દ્વારા પ્રકાશિત થાય? ફિલામેન્ટથી, જે અંદર પાતળો તાર હોય છે એના દ્વારા. હવે એ તાર તૂટી જાય એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. તો એનું કારણ એ છે. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. હવે આપણે જાણીએ કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટે પરિપથ યોગ્ય રીતે જોડાયેલો હોવો જોઈએ, પૂર્ણ થયેલો હોવો જોઈએ. અહીંયાથી શું થશે કે ફિલામેન્ટમાં જોડાણ તૂટી જશે એટલે પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહેવો જોઈએ એ પૂરું થશે નહીં. એટલે સ્વાભાવિક છે કે બલ્બ ના જ પ્રકાશે. આથી તે પ્રકાશિત થતો નથી. ક્યારેક બલ્બમાંથી ખૂબ વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થતા બલ્બનો ફિલામેન્ટ ખૂબ ગરમ થઈ જાય છે અને તેને આધાર પૂરો પાડનાર મોટા તારથી છૂટો પડી જાય છે. હવે ઘણીવાર એવું હોય કે આપણા ઘરમાં નક્કી હોય છે, આજુબાજુમાં સબસ્ટેશન હોય આપણા વીજળી માટેના, કે એમાં આટલા વોલ્ટનો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. ઘણીવાર કેવું થાય વોલ્ટેજ વધી જાય. તો વોલ્ટેજ વધી જાય તો આપણે આ ટીવી, ફ્રીજ ને એવા સાધનો હોય ને ઉડી પણ જતા હોય છે.
ફટાફટ બધા બંધ પણ કરી દેતા હોય છે ઘણીવાર વધારે પ્રકાશિત થવા લાગે. તો જ્યારે એવું થાય કે વિદ્યુત પ્રવાહનો વોલ્ટેજ વધી જાય ત્યારે જે મુખ્ય ભાગ હોય બે છેડા છે ત્યાંથી એ ફિલામેન્ટ શું થાય છૂટો પડી જાય. હવે છૂટો પડી જાય તો એ પરિપથ કેવો થઈ ગયો ખુલ્લો, એટલે વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે અને બલ્બ પ્રકાશિત ન થાય. આમ બલ્બનો ફિલામેન્ટ છૂટો પડી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને આથી તે પ્રકાશિત થતો નથી. હવે આપણે સમજ્યા છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે. તો ચાલો આપણે એક ટોર્ચ બનાવવાની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક ટોર્ચ માટેનો બલ્બ તથા વાયરનો ટુકડો લો. પહેલાની જેમ વાયરના ટુકડાના બંને છેડાનું પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો. હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થયો? હવે જુઓ, આ પ્રવૃત્તિ તમારા માટે રસપ્રદ છે. કેવી રીતે? તો બલ્બમાં શું કરવાનું કે ઉપરનો જે ધાતુનો ભાગ છે ત્યાં વાયરને વીંટાળી દેવાનો અને જે બીજો છેડો છે વાયરનો એને ઋણ ટર્મિનલ સાથે રાખવાનો અને બલ્બ છે એને ક્યાં મૂકવાનો? તો સેલના ધન ટર્મિનલ પર. તો અહીંયા જુઓ કે બલ્બ પ્રકાશિત થાય છે. હા, બલ્બ પ્રકાશિત થયો. હવે બલ્બને વિદ્યુત કોષના ધન ટર્મિનલથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? ના, બલ્બ પ્રકાશિત નથી. હવે બલ્બને વિદ્યુત કોષના ધન ટર્મિનલ સાથે સ્પર્શ કરાવો. હવે શું કર્યું કે વિદ્યુત જે બલ્બ છે એને સેલથી ઉપર લઈ જઈએ એટલે શું થાય કે પરિપથ પૂરો થશે નહીં. કેમ? તો અહીંયા ઋણ સાથે ટર્મિનલ સાથે તો વાહક તાર જોડેલો છે. અહીંયાથી શું થાય કે બલ્બના જે વાહક તાર એનું જોડાણ ક્યાં થશે? ધન સાથે. પરિપથ પૂરો થાય, બલ્બ પ્રકાશે. બલ્બને ઉપર લઈ જઈએ, જોડાણ છૂટી જાય એટલે પરિપથ કેવો થઈ જાય? અપૂર્ણ, ખુલ્લો બની જાય. પાછો બલ્બ શું થઈ જશે? બંધ થઈ જશે. ઉપર લઈ જાઓ, ફરી સ્પર્શ કરાવો. ફરી ઉપર લઈ જાઓ, ફરી સ્પર્શ કરાવો. મજા આવી? શું આ પ્રવૃત્તિ ટોર્ચને ઓન ઓફ એટલે કે સ્વિચની જેમ ચાલુ બંધ કરવા જેવી નથી? હવે તમને સમજણ પડી હશે કે આપણી જે ઘરમાં ટોર્ચ હોય, બેટરી હોય, એની સ્વિચ આપણે ચાલુ કરીએ તો શું થશે? તો આવી રીતે પરિપથ પૂરો થશે એટલે ટોર્ચમાંથી પ્રકાશ નીકળશે. ફરી સ્વિચ ઓફ કરી દઈએ, પરિપથ કેવો થઈ જશે? ખુલ્લો થઈ જાય એટલે ટોર્ચમાંથી પ્રકાશ આવતો બંધ થઈ જાય. બરાબર? તો હવે તમે સમજ્યા ને કે ટોર્ચમાંથી પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ટોર્ચની સ્વિચ એ કેવી રીતે કામ કરે છે. પહેલી પાસે બલ્બ તથા વિદ્યુત કોષને જોડવા માટેની બીજી વ્યવસ્થા છે. ચાલો પહેલીની આ બીજી વ્યવસ્થા જોઈએ. વિદ્યુત સ્વિચ. ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની સાથે સ્પર્શ કરાવી અથવા હટાવીએ છીએ. આ એક સાધારણ વિદ્યુત સ્વિચ છે. હવે આપણા ઘરમાં બધી જ જગ્યાએ સ્વિચ લગાડેલી હોય છે. તો વિદ્યુત સ્વિચનું કાર્ય શું? તો એનું મુખ્ય કાર્ય છે કે ચાલુ અને બંધ, વિદ્યુત પ્રવાહનું વહેવાનું ચાલુ ને બંધ કરવાનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યુત સ્વિચ કરે છે. જોઈએ રચના. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ. પ્રવૃત્તિ: તમે 2 ડ્રોઈંગ પેન,
સેફટી પિન અથવા પેપર ક્લિપ, 2 વાયર તથા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. સેફટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. સેફટી પિન સરળતાથી ફરી શકે છે તેની ખાતરી કરી લો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે. અહીં બતાવ્યા મુજબ વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ તથા સ્વિચને જોડીને પરિપથ પૂર્ણ કરો. હવે અહીંયા જુઓ કે વચ્ચે શું લગાવ્યું? વિદ્યુત પરિપથમાં સ્વિચ લગાવ્યું. સેફટી પિનનો ઉપયોગ કર્યો છે સ્વિચ બનાવવા માટે કે સ્વિચમાં આપણે ચાલુ કરીએ, ઓન કરીએ ત્યારે શું થાય તો પરિપથ જોડાયેલો હોય, સેફટી પિન જોડાયેલી હોય એટલે બલ્બ પ્રકાશિત થાય. સ્વિચને ઓફ કરીએ એટલે શું થાય? ખસી જાય. પરિપથ કેવો થઈ જાય? ખુલ્લો, એટલે બલ્બ ના ચાલુ થાય. જુઓ પ્રવૃત્તિ. સેફટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. જુઓ, બલ્બ પ્રકાશિત થયો. હા, બલ્બ પ્રકાશિત થયો. હવે સેફટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે? નહીં થાય. ના, હવે બલ્બ પ્રકાશિત નથી. જ્યારે સેફટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે, કેમ કે સેફટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. હવે અહીંયા શું થયું કે સેફટી પિન છે એ પુશ પિન સાથે જોડાઈ ગઈ એટલે શું થયું કે પરિપથ પૂરો થઈ ગયો એટલે બલ્બ ચાલુ થયો. એટલે એ સ્થિતિ કઈ કહેવાય? સ્વિચ ઓન. એટલે કે આપણે જ્યારે ઘરમાં સ્વિચ પાડીએ એટલે લાઇટ, પંખા બધું કેવી રીતે ચાલુ થાય? તો આ સ્થિતિને આધારે ચાલુ થાય છે આપણો પરિપથ. આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. એનાથી વિપરીત જ્યારે સેફટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી તથા પરિપથ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે. સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતી સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે, પરંતુ તેની ડિઝાઇન જટિલ હોય છે. બુજોએ ટોર્ચનો આંતરિક ભાગ દોર્યો છે. જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે જે ઘરમાં ટોર્ચ વાપરીએ પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે કે જરા ધ્યાનથી જોજો. અહીંયા પણ જુઓ કે આ અંદરનો ભાગ છે. આ બે શું છે તો સેલ દર્શાયા છે. પ્લસ માઇનસ એ ધન અને ઋણ ટર્મિનલ. અને પાછળથી શું કરેલું હોય તો આવી રીતે વાહકતા જોડાયેલા હોય. આગળ હોય અહીંયા સ્વિચ હોય. સ્વિચ આમ ખસેડીએ એટલે ચાલુ થાય એટલે અડી જાય તો શું થઈ જાય કે ઓન થઈ જાય. પાછી લઈ જઈએ તો અહીંયાથી શું થાય? કનેક્શન છૂટું થઈ જાય એટલે ઓફ થઈ જાય. ઓન હોય તો લાઇટ ચાલુ થાય, ઓફ હોય તો લાઇટ બંધ થાય. અહીં લાલ રેખા પૂર્ણ પરિપથને બતાવે છે. વિદ્યુત વાહક એટલે કે સુવાહક તથા તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં માહિતી આપણે આટલે સુધી રાખીશું. પાઠ્યપુસ્તકમાં પાઠનું વાંચન કરજો, વિડીયો પણ જોજો અને જે લખવાના મેઇન પોઈન્ટ હોય એ નોટબુકમાં ઉતારજો અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.